આટલું સોડા મંગાવી નહીં પી જાય. મેં મંગાવી બીએ પી ગઈ મને આટલી બધી. આ છે પલ્લુ દીદી ઉતારે છે કિંજલ. ફૂટબોલમાં આવે હું લેવા ગયો હતી. આ વ્લોગ માં બધું છે. ભલે હું ગઈ હતી લેવા. વ્લોગ શૂટ કરીને ગયો તો. તો કેમ છે મિત્રો, મારા વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. તો અત્યારે વાગ્યા છે 10 ને હું જાઉં છું કુરિયરની ઓફિસે. અમારી શોપનો ન્યૂ સ્ટોક આવી ગયો છે કુરિયરમાં, તો એ પહેલાં લેવા જાઉં અને પછી શોપે જાઉં છું. ગાડી છે ને બહુ બગડેલી છે આજે છે ને, અને સર્વિસ કરાવવી પડશે, ધોવરાવી છે આજે. તો નકરી ધૂળ જ છે. અમે બ્લેક કલરની છે ને એટલે બહુ ધૂળ પકડે. કાલે હસ્તીએ પણ બ્લેક કલરની જ ગાડી લીધી, એને હવે દરરોજ લૂછવી જ પડશે, ખબર પડશે હવે. અને અમારી આ સોસાયટી છે, અમારી સોસાયટીની સામે જો ન્યૂ હાઉસ બની ગયા છે. અહીંયા ખાલી છે, અમારું ઘર છે. પછી એની સામે આ શું કહેવાય, આ ગાર્ડન છે. પછી આ રોડ છે, અને હું આ રોડેથી હવે જાઉં છું. કુરિયર ઓફિસે આવી ગયા. કુરિયર આપણે રિસીવ કરી લેવી. હજી તો એ ગોત છે, મળી જાય ને તો સારું છે. આ છે કુરિયર ઓફિસ, ચાલો લઈ લઈએ પાર્સલ. મેં તો હાથે ગોતીને લઈ લીધું. આવ્યું જો ત્યાં કેટલા બધા પાર્સલ પડ્યા હતા, હવે કોણ ક્યારે જવાબ આપે એની કરતા મેં ગોતીને લઈ લીધું. આને છે ને એક્ટિવાની આગળ મેં કીધી ન્યૂ સ્ટોક છે, લાગે છે તમને થોડુંક એવું, પણ આ છે ને નહીં હોય તો 12 પીસ છે. 12 પીસ લગભગ 12,000 12 પીસ છે. બહુ મોંઘું છે, મોંઘી આઈટમ, પ્રીમિયમ વસ્તુ છે. તો ચાલો હવે શોપે જ આવી. આનું શટર બહુ આનું છે ને શટર બહુ વજન વાળું હોય અમારા રાધા રાણીનું. ખુલી ગયો લાગે. હા ખુલી ગયો. રાધા રાણી. હાલો આ બધું વસ્તુ અંદર લઈ લેવી. આમાં આપણું ચાર્જિંગ ને એવું છે, કેમ કે આખો દિવસ રહેવાનું હોય. પાણી ને એવું બધું પણ છે. કિંજલ આવશે પણ એ મોડેકથી આવશે, કામ પતાવીને ઘરનું. તે ઘરનું કામ કરશે, પછી આઈ આવીને કામ કરશે, અને પછી અમે રાધા રાણીની એકાદી રીલ્સ બનાવશું, પછી અમારી રીલ્સ બનાવશું, વ્લોગ બનાવશું. એટલે અમારે આખો દી શૂટ ને એવું ચાલુ જ હોય. હું નીકળો તો 10 વાગે ને હું પહોંચ્યો કેટલા વાગે જોવો તમે. આવું છે. તો આ ગેટ બંધ કરી દેવી એટલે છે ને બહારનો અવાજ હાવ આવતો બંધ થઈ જાય. જો રેડી ને, તો ચાલો હું છે ને દીવાબત્તી ને એ કરી લઉં બધું થોડુંક. આમ તો બધું કાલે કિંજલે સાફ કરી જ નાખ્યું છે, સાફ કરવાની કાંઈ જરૂર નથી. હું ખાલી દીવાબત્તી કરી લઉં, લેપટોપ ઓન કરી દઉં, અને ન્યૂ સ્ટોક આવ્યો છે ને એ હું ચેક કરી લઉં. દીવાબત્તી તો કરતો હતો, પણ મેં અચાનક જોયું ને તો નકરી કીડિયું છે. તમને કેમેરામાં બતાવીશ, નકરી લાલ કીડિયું થાય છે. કાલે અમે નાસ્તો કર્યો તો એટલે નહીં લાલ કીડિયું થયો ને. જો હું તમને કેમેરામાં હરખો બતાવું, આ નકરી લાલ કીડિયું હાલી જાય શાંતિ. મારથી તો ભૂલમાં પગે દેવાય. જો મેં જોયું નહોતું, હું બેસવા ગયો ને ખુરચીએ તો મને તરત ખબર પડી કે આ કે હાલે. તે મેં નજીકથી જોયું ને તે લાલ કીડિયું છે. હવે તમને ખબર હોય તો આ કીડિયુંનું શું કરવું હવે તમે કહેજો કોમેન્ટમાં, કેમ કે અમારે આ બીજી વાર આવું છું. નકરી કીડિયું જ થાય છે. અહીંયા જો બોક્સની નીચે કીડિયું છે. ફોનમાં તમને હરખું નહીં બતાય, પણ મને હરખું બતાય છે. હાલો હું કે કાનું કરું. ઓલો ચોક આવે ને એ મારવી છે, હવે એનાથી કીડિયું ભાગી જાય છે, પણ અમુક મરી જાય છે. મરે એવું આપણે નથી કરવું, કે કાનો બીજો રસ્તો ગોતવો પડશે. કાં તો સાફ સફાઈ હરખી મેન્ટેન રાખવી પડશે, કાંઈ ખાઈને નીચે નહીં ફેંકવાનું. આપણી શોપે છે ને ક્યાંક આમ ન્યૂ એડ કર્યું છે. ટણ જો ગાઈસ, આપણે આ છે ને એક સિસ્ટમ એડ કરી છે. પીસી છે હાલ જ હમણાં જ આવ્યું, હજી હમણાં દેવા જ આવ્યા. પણ એ લોકોનો તો હું વ્લોગ શૂટ ન કરી શકું ને, એટલે મેં એ લોકોનો વ્લોગ શૂટ ન કર્યો. કામ કરતાં કરતાં વાગી ગયા છે 3:30 ઉપર, અને કિંજલને તે આવે છે. અત્યારે મેં જમવું હતું ને એટલે મેં આ લોક કર્યું હતું, તો લોક ખોલી નાખ્યા. ચાલો કિંજલ નહીં આવે એની રાહ છે. બાકી તો આ મસ્ત લાગે છે. આપણે એક આ મોનિટર રાખવાનું છે. આ તો પાછું મોકલાઈ દેવાનું છે. કિંજલ નહીં આવી ગયા છે. હસ્તી જો એની નવી ગાડી લઈને આવી. અરે કિંજલ આવી. અરે ગાડી લઈને આવી હસ્તી. ઓહો કિચન લગાડી દીધું. સરસ. કિંજલ ને મેકવા આવી હતી. હવે હસ્તી પાછી ઘરે જાય છે.
હા ધીમે ધીમે જાજો હો. તારે જ જવાનું કા કચરું પોતું કોણ કરશે આયા હા કા તાર બેને કરીને ગઈ કચરું પોતું. હા આની બેન આવી હતી ઝિંકલ કચરું પોતું કરીને ગઈ છે એટલે કિંજલ ને આજે ગલમ લાગે તે મેં જોયું, મેં આખી ગાડી કાલ ધોઈ લીધી. દરરોજ લોજે હો. હા બેટરી બદલવાની છે આની. અત્યારે નાની બેટરી નાખી દીધી એવું કઈક છે ને. 51% ચાર્જિંગ છે. આંકો તાર કરતા હાર એ હાઈ કહે જાવા ગલમ લાગે છે. તો એમાં બેટરી છે ને અત્યારે ઈ લોકો પાછે નહોતી પડી ને, તો અત્યારે નાની ફિટ કરીને આપી છે, મોટી ફિટ કરાવવા જવાનું છે. કયા રોડે ચડાવો છો? નવા છે. કેમ હાકે હો? ઝોંટા નો મરાય. ઓય એને નથી આવડતી શું? ઝોંટા કેવા મારે? એને ફાવતું નથી લીવર. એવું નથી, એને ફાવતું નથી. કેમ ભાઈ કેમ જાય? જોયું હાલ અંદર ગરમ કેટલું છે બાર. 45 ડિગ્રી તપી ગયા. પણ કેવા ઝોંટા મારીને જાતી હતી. પણ એને એવું જ થાય છે લીવર આજે ભૂપ ભૂપ ટાયર સ્લીપ. તું આ કપડાની રીલ્સ ક્રિએટ કરવી છે, કેમ કે આજે તે તમને ખબર હોય તો હું લેવા ગયો તો કુરિયર. આ કુરિયર આવી ગયું અને એની રીલ્સ ઉતારે છે કિંજલ. આવે હું લેવા ગયો હતી. આ વ્લોગ માં બધું છે. ભલે હું ગઈ હતી લેવા. વ્લોગ શૂટ કરીને ગયો તો. તમને ખબર છે ને કે હું આ પાર્સલ લઈને જે હમણાં જ આવ્યો તો મેં આગળ જોયું એમ છે ને ખોટાડીની. હાલો કપડા વેર કરો ને પછી હું તને રીલ્સ ઉતારી દઉં. અમારે ઓનલાઈન ઓર્ડરનું પાર્સલ છે એ નાખવા આવ્યો છું, બોટાદનું છે. તો આપણે કુરિયર કરી દઈએ. અમારી શોપ સામે છે અને કુરિયરની ઓફિસ આયા છે, તો અમારે નજીક જ છે. ચાલો હવે પાછા શોપે. સ્લીપ તો આપી દીધી આપણને, કુરિયર થઈ ગયું છે. કે છે કાલે કા પરમદી પહોંચી જશે બોટાદ. કિંજલને શાયરી રીલ્સ ઉતારવી હતી ને તો જો એ કેવા કપડાં પહેરી લીધા. અમારે આની છે ને ઇન્સ્ટાગ્રામમાં શાયરી રીલ્સ ઉતારવાની છે, તો ચાલો આનું શૂટ કરી નાખીએ આપણે. કિંજલને શાયરી રીલ્સ ઉતારવી હતી ને તો જો એ કેવા કપડાં પહેરી લીધા. અમારે આની છે ને ઇન્સ્ટાગ્રામમાં શાયરી રીલ્સ ઉતારવાની છે, તો ચાલો આનું શૂટ કરી નાખીએ આપણે. અત્યારે અમારી શોપ પર મહેમાન આવ્યા હતા કે અમારી બિઝનેસની ડીલ હતી એ લોકોની, તો સોડા ને તે મંગાવ્યું હતું. કિંજલ તો ભરીને સોડા પી ગઈ. મહેમાન આટલું સોડા મંગાવી નહીં પી જાય. મહેમાન જનતી બીએ પી ગઈ. મને આટલી બધી. આ છે પલ્લુ દીદી. એ છે એ હતા તો અમે વ્લોગ એટલે નો ઉતાર્યો. 2 મિનિટો ચાલુ રાખજો, કેમેરો સાફ કરો. એ હતા એટલે અમે વ્લોગ કેમ નો શૂટ કર્યો, કેમ કે થોડાક બધા લોકો હતા સાથે અને એમ ડાયરેક્ટ કેમેરો ચાલુ કરીને વ્લોગ બનાવી સારું ન લાગે, એટલે અમે એ હતા એટલે તે વ્લોગ ન બનાવ્યો. પણ એ ઘણી કલાક 2 કલાક આપણે બેઠા હશે. 2 કલાક 6 વાગે આવી હતા, અત્યારે 8 વાગ્યા. માંડ ફ્રી છે. હાલો આપણે શોપ ક્લોઝ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આ મહેમાન કરતા છે ને તું સોડા પી ગઈ છો એ મને ખબર છે, હે ને? એક ગ્લાસ તે પીધો, મેં એક ગ્લાસ નથી પીધો. ઓકે, તો અમદાવાદ જવાનું ને હવે આટો પલ્લુ દીદીને મળવા તાર. પલ્લુ દીદીને ધમુભાઈને મળવા હાલો અમદાવાદ. ઘરે હવે અમદાવાદ ઘરે જવું છે. વિચાર એવો છે કે શોપ ક્લોઝ કરી દેવી. 8 વાગી ગયા છે. અમારો શોપ ક્લોઝ કરવાનો ટાઈમ 8 વાગ્યાનો છે ને ઓપન કરવાનો 10 વાગ્યાનો છે. તો કિંજલ એનું બધું હંકેલી લેશે ને પછી જઈશું આપણે ઘરે. ક્યાં જવાનું? ઘરે. તું તારા ઘરે, હું મારા ઘરે. ઓકે. રાજી જો થાય તો હવે દીવાબત્તી અત્યારે જવાના ટાઈમે દીવાબત્તી કરે, એમ તો પગે લાગે. જવાના ટાઈમ ન થાવ, જવાના ટાઈમે મંદિરે પગે લાગવાનું. દીવાબત્તી કરતા ભૂલાઈ ગયો, ટાઈમ વહી ગયો છે, તો હવે પછી દર્શન તો કરી લેવું ને આપણે. શોપ ક્લોઝ કરી. રાધા રાણી શટર ને રાખવાનું તો બંધ કરી જા, તારે નિરાતે ઊભું રહેવું છે. શટર ને રાખવાનું છે. થોડોક માંથી કેમેરો છે ને આડો થઈ જશે, તો ભૂલ ચૂક માફ કરજો. વાંધો નહીં.
તારે શટર બંધ નથી કરવું, તારે બંધ જ કરવું. તો લોકો એમ કહે કે શટર ને પગથી નો એટલે નો થતો હોય તો અમે પગથી ક્યારેક બંધ કરવી, પણ લોકો એમ કહે કે એમ નો કરાય. તો તમે લોકો કોમેન્ટ કરો પગથી બંધ કરાય કે નો કરાય. પણ આમ દૂર તો રે, કેમેરામાં આખો કરી ગયો. ટાટા થઈ ગયા, હાલો હવે ટાટા. હાલો ઘરે જાવ. ઘરે આવી ગયો હું જમીન ફ્રી પણ થઈ ગયો છું. તો હવે આપણું કામ છે આ વ્લોગને આપણે એડિટ કરવાનો છે અને પછી અપલોડ કરવાનો છે. તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં. આપણે જલ્દીથી મળવી નવા વ્લોગમાં કાલ સવારે 9 વાગે. હું ડેઈલી 9 વાગે પોસ્ટ કરીશ, એટલે તમે લોકો ચેક કર્યા રાખજો. વ્લોગ 9 વાગે આવી જાય તો આ વ્લોગને આપણે લાઈક સબસ્ક્રાઈબ કરી દો અને એક સારી એવી કોમેન્ટ કરી દો. આપણે મળીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં લગીને બાય.